સુરતના પાંડેસરામાં નકલી પનીરને લઈને મોટો ખુલાસો થયો છે। ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ કરતા હોવાનો ખુલાસો। પનીર બનાવવા માટે કારખાનામાં જોખમી એસિડનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો છે। મહારાષ્ટ્રના વસઈના સરનામે નોંધાયેલા FSSAI લાયસન્સ પરથી સુરતમાં ઉત્પાદન કરવામાં આવતું હતું। પામોલિન તેલ, થોડુંક દૂધ, મિલ્ક સોલિડથી બનાવતા હતા પનીર। નકલી પનીર 180 થી 220 રૂપિયામાં વેચતા હોવાનો પણ ખુલાસો થયો છે। રોજ અંદાજે 400 કિલો નકલી પનીર બનાવવાનું અહીંયા કારખાનું ચાલતું હોવાનો પણ ખુલાસો થયો છે। સુરતની અનેક ડેરીમાં સપ્લાય પણ કરતા હતા। 2 વર્ષથી પાંડેસરા ગણેશનગર વિસ્તારમાં આ નકલી પનીરનું નેટવર્ક ચાલતું હોવાનો પણ ખુલાસો થયો છે। 1400 કિલોગ્રામ જે પનીર પકડ્યું છે એની અંદર એસેટિક એસિડ જે છે એનો ઉપયોગ થતો હતો અને એ એસેટિક એસિડ જે છે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતી હતી, એનાથી પનીર બનાવતા હતા અને આ લોકો પામ ઓઇલને માંથી અને થોડું મિલ્ક પાવડર એડ કરી અને એસેટિક એસિડથી પનીર બનાવવાનું કામ કરતા હતા અને ખૂબ હલકી ગુણવત્તાવાળું આ પનીર બનાવતા હતા અને 220 રૂપિયામાં બજારમાં આ લોકો વેચતા હતા। એનું જે લાયસન્સ છે મહારાષ્ટ્ર વિરારનું છે અને અમૃત મિલ્ક પ્રોડક્ટ નામનું છે, એટલે FSSAIમાં એની તપાસ ચાલુ છે કે એ લાયસન્સ એના નામનું છે, બીજા નામનું છે અને ત્યાંનું લાયસન્સ હોવા છતાં અહીંયા કઈ રીતે બનાવતા હતા।